મારે એને ભારે વરસાદ પડવા મળ્યા હો. આમ લીલું શામ અને ઠંડક થઈ ગઈ શરીરમાં. બહાટી જ બોલે. અરે કેશવભાઈ, હા મનસુખ હાલ. એટલે એક મોટું વિઘન આવ્યું યાર મારે. પણ મોટું વિઘન ક્યાંથી આવે? મોટું વિઘન જ તું છો, ક્યાંથી બીજું વિઘન ગોતવું? એટલે એમ ના કહેતો હું તો મારે વાલમ સ્ટુડિયોમાં એ આમંત્રણ આવ્યું છે. તારે હા, હા એ શોર્ટ ફિલ્મ બનાવે છે કે નહીં, તે એક મારે એક રોલ કરવાનો છે. એ ડાયલોગ મને આપ્યો, એ ડાયલોગ મારાથી પાકો નથી થતો. મેં કીધું શું કરવું મારે હવે? એક ડાયલોગ પાકો નથી થતો નથી. નહીં तो आमा तू क्या कलाकार बनेगा यार? डायलॉग तो हम बोलते हैं હે लाती। આ તો એક કામ કરો, તો એ ડાયલોગ તમે મને જરાક સંભળાવો ને, હા, બોલ. તો મારા કદાચ મગજમાં બેસી જાય. તો बोल। ડાયલોગ કેવો છે? શ્રુતિની પુત્રી કૃતિ. એટલે એકદમ તો ડાયલોગ નો આવડે. ફળાકે થઈ દેવો ડાયલોગ છે. સૂત્રીની પુત્રીની કૂતરી. એટલે એમ નહીં, તમારો ફેર રહેશે. શું ફેર રહી છે? એવો ડાયલોગ નથી. ડાયલોગ આમ છે, શ્રુતિની પુત્રી કૃતિ. સૂત્રીની પુત્રીની કૂતરી. એટલે કૃત્રી નહીં, સરખો ડાયલોગ બોલો ને. હા હા, પણ હવે આ કઈ ગોટાળા વાળો ડાયલોગ. જો પૂરી. હે? આય હા હું તમને શું કહું, મારા ઘરે આજ બટુક ભોજન છે, એટલે નાના નાના છોકરા નીકળે ને તો એના મારા ઘર મોકલજો હો. તમારે કીધે હં. વરસાદ હારો થયો ને તો આવડા કહે કે આપણે બટુક ભોજન કરી દઈએ, નાના નાના છોકરાને જમાડ દઈએ. હે? હવે તમે નીકળે ને એટલે મોકલજો મારા ઘરે. હા મોકલી મોકલી. પૂરીને ઘરે જાઓ એમ કેજો. હા હા કહી દઈશ હા. 10 રૂપિયા આપવાના. અમે લઈને આવશું છોકરા, નાના નાના છોકરાને ત્યાં લઈને જાઉં. કા લઈને કઈ આપણે કીધે થોડા છોકરા જાય નો જાય? નો જાય. આ તો તેમ ડાયલોગ નું શું પાછું? ડાયલોગ ને રેવા દેવે. હવે ડાયલોગ ને કેન્સલ કરી. આ આમ જો વાલમભાઈ ની વેલે આમ બટુક ભોજન છે, આપણે જમવા જઈ. બાળકોનું છે, આપણા જેખાનું નથી. નાના નાના ભૂલકાનું છે જમણવાર. પેલા ભૂલકાનું હોય ગમે ઈ, એને ક્યાં કાંઈ ખબર પડે? આમ જો તું ભૂલકો બની જાય, હું ભૂલકો બની જાઉં, ખબર જ ન પડે આ કયા ભૂલકા છે ને કોના ભૂલકા છે. હે, હાલ તે હાલો ભૂરાભાઈ દુકાન માવો ખાઈ આવી પેલા વાત કરવી એમ. કાકા હાલો. બરાબર. હા ત્યાં જવું છે. હા હા. આજ વાલામ ભાઈ બટુક ભોજન રાખ્યું છે. હારી હારી વસ્તુ લાવ્યા, બધી છોકરાને ખવડાવવા હાટું. ભૂરિયા નીકળે ને તે કહેતી ગઈ, ભૂરાભાઈ જેટલા છોકરા નીકળે ને અહીંયા બધાને મારા ઘરે બટુક ભોજન જમવા મોકલાવજો. ઢીંગોઈ ગયો થાળી લેવા, ઈએ જવાનો બટુક ભોજન કરવા. આખા ગામના છોકરા હારું હારું ખાશે, હું એક જ રહી જાય. ભૂરાભાઈ આવી ગયો છો થાળી લઈને, હવે જાવ છો વાલમભાઈ ના ઘરે બટુક ભોજન કરવા. હે ઢીંગા, આ મારી પાસે થાળી છે, હાલ ને હું તારે બટુક ભોજન જમવા આવું. એ ભૂરાભાઈ તમે નો આવો, તમે જો નાના છોકરા છો, તમે ગઢા થઈ ગયા. આજે તું અહીંયા ગઢો જ છો, આ તો વધ્યો નથી ને એમાં તું બટુક ભોજનમાં હાલ, નકર તું અહીંયા નો હાલ. લે કોના કોના છોકરા આવ્યા ઢીંગા? ક્યાં ભૂરાભાઈ તમે ગુમરી ખાઈ ગયા ને, મને ન ઓળખ્યો ને? હવે બોલ કયો, તું કેશું છો? આ કોણ છે? મને નો ઓળખો ભૂરાભાઈ, એટલે હું મનસુખ વાંઢો છું. આલા લે તોલા તું. મનસુખ તોલા છોકરો બન્યો અને આ કેશવાય છોકરો બન્યો. તું કેમ છોકરા બન્યા? વાલમભાઈ ની વેલે બટુક ભોજન છે કે નહીં, એટલે ત્યાં જમવા જઈ. ઓય બાપા, તમારો ડોહો વાલમભાઈ તમને બેને મારશે. હું કામ મારે? હવે મારે જ તેને, તમે બે છોકરા ભલે બન્યા પણ તમે ન્યા જઈને કાંઈક બોલશો ને ત્યાં વાલમભાઈ વર્તી જશે. આ તો મનસુખ તોલો અને કેશવ છે, તમને બેને બટુક ભોજન જમવા નહીં દે અને મારીને કાઢી મૂકશે વાલમભાઈ. તો હું કરવું પણ એમ કહું તો. તમારે બેન બટુક ભોજન જમવું છે હા. તો હું કહું એમ કરો નહીં. જો એમાં છે ને નકરું નાના નાના છોકરા બેને નો હાલે, તો ખવાય. એ હાસો તો તમે અમારી હારે હાલો. હા હું તમે રારે આવું. આમ જોવો હા. તમારે તઈને ને ત્યાં ધરાય ધરાઈને પેલા ખાઈ લેવાનું, પછી આખી આખી થાળી ભરીને થાળીમાં બધી વસ્તુ લઈ લેવાની અને એ પછી અહીં વળતા નીકળો ને તાર મને આપતી જવાની. જો મારી પાસે થાળી છે, મને ત્યાં વાલમભાઈ નો ખાવા દે, મારે અહીંયા ખાવાનું છે. એવું કરવાનું છે તો તો અમે નથી આવશું. હા તે હાલો, તો હું તમે રારે આવું. હાલો. હાલો 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 એક ચોકલેટ લઈ લો. હાલ ને. હાલો હાલો ઉતાવળા હાલો, પછી ગામના છોકરા વધી જશે ને તો હારી હારી વસ્તુ હંધા ખાઈ જશે, વાં કાંઈ વધશે નહીં. ઓલો મનસુખ તોલો નથી હાલતો. અરે તોલા આ જો હજી ઘણા છોકરા આવશે,
ખાજો કેટલું બધું છે આમ જો હાલ આવી ગયા બાળકો હમ, બટુક ભોજન ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું ને તો ગામમાં બધાને કહીને આવીશ હમણાં કેટલાય છોકરા આવશે હાલ લે વાલમભાઈ બટુક ભોજન ચાલુ કરી દીધું. હા આ છોકરા હારા અજાણ્યા લાગે બાર ગામના છે ના ના આપણા ગામના જ છે. હેલા હા આપણા ગામનો જ તો કોનો છોકરો જીલાભાઈનો ધીરાભાઈ ઈ ક્યારે મેણીમાના ખાતામાં મેડીમાં વાળો ખાસો ઈ હા ખાતામાં આમ પેલું મતાન તે ઈ આલો આલો ખા મને ના તો મને એ આલમભાઈ આવ. આ તો અંતે હા નહીં તો અંતે આને ઓળખતો ના હું ત્યાંથી બોલતું પણ ક્યારેક કાંઈક રમવા આવતો હો મારા બાપા એના મું નીચાલે દઉં પતો નિશાળ જા તે કેટલામાં ભણે હું તો તું પેલું શું તું તે લે એ તો એનું લેજો મોમાં હાલે. મન દે એમ કીધું ને મન દે એમ એ તું ગોબરા કરીમાં છોકરા શું કરે ખાલું ખાલું લાગે મજા આવે મને કઈ શેડ આર શેડા ખાય બોલ એ ગોબરા તારા ગોબરા કરીમાં આ ગળ્યું પાછું વા ખાલું ખાવું પડે ને બહુ કરી દે હો કોણ ભણાવે તને ચંદુ સાહેબ સંધુ સાહેબ એટલે તઈ સંધુ સાહેબ તો પેલું ભણાવે ને ઈ પેલા મારી હાલે જ બને હે હા હું અત્યારે ચોથામાં બધી ચોથામાં ભણે લે બોલ એટલે તઈ હાલવા સંધુ સાહેબ ને તું બેરો ભણો હા એટલે તઈ ઇક્વલ ટુ બે અમે એટલે બેચી હે એટલે તઈ અમને ન તોડતો મારી એક ટપાટ એટલે આ એકા બીજીનું ખાવમાં આપે છે તમને ઈ. તમારું ચોકલેટ મેં લે. જો 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 આવટવા મીડ્યો આવટવા મારા બાપા છે મારશે અમારે થોડી બીક લાગતા એટલે છોકરા તાર બાપા શું કરે? મારા બાપા મજા કરે એ મજા કરે એમ નહીં લા હા આમ હું કરે એમ મારા બાપા હીરા કે છે હીરા કહેશે ક્યાં હા ભાવનગર તળિયામાં છે તળિયામાં તળિયામાં તઈ હે તમે લેવા લેવા મથલામાં જતા ક્યાં મતલા રવિવારે લસાટલા રથયાત્રા હા અને આ છે ને આ છે ને, આ મારા બાપાને ખાલી નથી કહી જતો મારા બાપાને ખાલી નથી કહી જતો બોલ એમ કે ભાઈ રથયાત્રા હું હતું લા હું છું આની જેવો વાંધો હતો એક આની જો વાંદરો હતો અત્યારે આની જેવો જ રથયાત્રામાં લતા કામ થઈ બોતલ પૂછલું એવો ધોલ ધોલ કરતો હતો પણ આ તારા મહીસના રગેડા કેમ ઉતર્યા હું મારા બાને બહુ વાલા હતો વચ્ચે લતાઈ પણ મહીસ ઓછી અંદર આમ રોતો હોય એવું લાગે મારા બાદ મને આવું જ કરી દે હા સમજો આ ચાંદનો મતો તો વચ્ચે પણ આમ અહીંયા મહીસ ઉતરી જો હેઠી એવું જ લે હું નાનો તો પલચો વળે જ ને આ થાય એટલે પલચો વળે હે હા તું તારા બાપાને એને બહુ વાલો હું બહુ લુપાલો તો હું કોણે કીધું મારા બાપાએ કીધું લે તેમ શું કહેતા હતા મારા બાપા એમ કહેતા હતા તું લુપાલો બહુ થો અને હાથ વેચનો એક ને એક જ છો હાથ વેચનો હાથ વેચનો એકનો એક એક ને એક છું ઓય હાથ વેચનો નો આવે તો હાથ ખોટનો આવે તો ભૂલાભાઈ જો તો ઓય છોકરાઓ બે કરો કરો મને. એ તને કહો તાર ગુંગો કાવો એ બુરાભાઈ આ સમજાવો ને મને ઊંઘો ખાવાનું કે છે ખાલો ખાલો લાગે બહુ મજા આવે ચાલો ને સમજો સમજો તો હે એ ચેલો આવ્યો એ ચેલો આવ્યો આય છોકરા ગોબરાઈ નો કરતા એલા ખામાને તું શેડાન બેડાન બધું ખાઈ જાશો આય તમે બોલો તો મામન ખાવાનું નિભાવે હાંજે આ છોકરો પણ જીરાનો બીજી ભાઈટ નો છે હો એ વાલમભાઈ આવડા બાદ બાદ જ કરશે. આવડા થાળીઓ ભરી દો ને ઘરે જઈને ખાઈ લેશે. મને ભૂખ આવી છે ભૂખ મને થાળ્યું ભરી દે મને થાળ્યું ભરી દે મને મને ચકેલા નાખો નાખ સકડા નાખ આ બલ્ફી બોલશે બરફી આ બરફી. ઈ મોહન થાળ છે એલા મોહનથાળ હજી હજી આપે છોકરા આપે હાલો તો નહીં હજી એ પણ નહીં તેને ભૂરી છોકરા રોવરાવતી દે. બાપા બોલાવવાનું જાવ હો હે એલા આય બેર બેર ખાવું અમાર હું એકલા જો હાલ એલા બુરા ભાઈ પણ ભાઈના છોકરા લઈને આવ્યા હો એ હાલ ઓલો આમ ભાગ્યો એટલે આમથી લેતા જજો હાલો હાલો કેમ પણ કેશાવ મેં કીધું એ પ્રમાણે તમે કર્યું એટલે ન્યા બેઠા બેઠા ધરાઈને ખાધું કે નહીં? અને પછી મેં કીધા પ્રમાણે તમે તોફાન કર્યા એટલે મેં તરત વાલમભાઈને કીધું વાલમભાઈ આ પરજાય નહીં પોહાય અને થાળીઓ ભરી દો ને ઘરે જઈને ખાશે. એમાં આખી આખી થાળીઓ ભરી દીધી. હવે લાવો મારા ભાગનું મને આપી દો બધું. હા હું ખાવ ને. બોલો ભાઈ કાકડો લે હાલો લે એ જાવ છો ક્યાં? આ મારા ભાગનું છે ઈ તો મને દેતા જાવ. લે બોલો લ્યો આવડાની હાટો થઈને મેં કેટલી મહેનત કરી તો છેલ્લે મને જ ભૂખ્યો રાખતા ગયા.